નમસ્કાર દર્શક મિત્રો, હિન્દુ સનાતન ધર્મના આધારસ્તંભ ગણાતા અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે. એવી જ રીતે સૌરાષ્ટ્રની પાવન ધરા ઉપર અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે. ત્યારે એવી પવિત્ર જગ્યાઓનો આપણે પરિચય કરી રહ્યા છીએ. ત્યારે આ મંદિરનો ઇતિહાસ હિન્દુ સનાતન ધર્મને ટકાવી રાખવાના પાયાના આધારસ્તંભો સંતો મહંતો છે. ત્યારે આવો આપણે નિજ મંદિરનો પરિચય કરીએ અને માતાજી પાસેથી આ મંદિર પાસેની જે સામાજિક અને જે સંસ્થાકીય પ્રવૃત્તિ ચાલે છે, ધર્મની સાથે સાથે આપણે વાત કરીએ તો ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થાય છે આ પવિત્ર જગ્યાઓ ઉપર. આવા જ પવિત્ર જગ્યાઓના આપણે પરિચય કરાવીએ. માતાજી, સૌપ્રથમ તો આપના ચરણોમાં વંદન સાથે નિજ મંદિરનો થોડો પરિચય લઈએ આપણે. સૌપ્રથમ તો આ મંદિર કેટલા પરિસરમાં કેટલું જૂનું છે અને પૂજ્ય બાપુના આશીર્વાદથી એમને પણ થોડા યાદ કરીએ. તો મંદિરનો પરિચય કરાવો. સૌ પ્રથમ તો આપના દર્શકોને મારા જય ગિરનારી. આ સ્થાન જે ખોખરા હનુમાનજી મહારાજનું સ્થાન છે. હનુમાનજીનું નામ ખોખરા હનુમાન છે અને અમે એને ખરેખરા હનુમાનજી પણ કહીએ છીએ. અતિ પ્રાચીન આ વિગ્રહ છે. કદાચ હનુમાનજીની જે આકૃતિ છે, આ જે મુખારવિંદ છે, એ સ્વરૂપ તમને લગભગ ક્યાંય જોવા ના મળે. બાળ સ્વરૂપ હનુમાનજી છે ગુરુ મહારાજના કહ્યા મુજબ. અને કેટલા વર્ષ જૂનું આ સ્વરૂપ છે, ક્યારે એની સ્થાપના થઈ છે એ કોઈ જાણતું નથી. એવું પણ કહેવાય છે, ગુરુ મહારાજ પણ એવું કહેતા હતા કે એક સમયે ખોખરા ગામ હતું અહીંયા, અને ખોખરા ગામની એક રક્ષક દેવ તરીકે આ હનુમાનજી મહારાજ હતા. પછી કાળક્રમે પ્રકૃતિના જે પરિવર્તનો થતા હોય એ પરિવર્તનોમાં પછી અહીંયા ગામ રહ્યું નહીં અને ભૌગોલિક પરિસ્થિતિ બદલી અને પરિણામે આ સ્વરૂપ અહીંયા બિરાજમાન રહી ગયું. માતાજી, વર્ષ દરમિયાન આપણે કયા કયા મહત્વના ઉત્સવો ઉજવાય છે? ખાસ કરીને વાત કરીએ તો જન્માષ્ટમી હોય કે હનુમાન જયંતિ હોય, ગુરુ જયંતિ હોય, કેવા કેવા પ્રકારના ઉત્સવો ઉજવાય છે? કથાનું આયોજન થતું હોય? આમ તો હવે તો એવું થઈ ગયું છે કે આ ઉત્સવ ભૂમિ થઈ ગઈ છે, પણ મુખ્ય મોટા ઉત્સવોમાં ગુરુ પૂર્ણિમા હોય, પછી દત્ત જયંતિ હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, શરદ પૂર્ણિમા અમે બહુ સારી રીતે અહીંયા મનાવીએ છીએ. શિવરાત્રિ કરવા અમે ગિરનાર જઈએ, પણ અહીંયા છતાંય હજારો લોકો શિવરાત્રિનો અહીંયા ઉત્સવ થતો હોય ને હજારો લોકોની અહીંયા હાજરી હોય. પછી સમૂહ લગ્નો થતા હોય, યજ્ઞો થતા હોય, કારણ કે વારંવાર અમે અહીંયા યજ્ઞોનું આયોજન કરીએ. ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે. સામાજિક પ્રવૃત્તિ ખૂબ થાય છે, કારણ કે હનુમાનજી તો સેવાના જ દેવતા છે અને અમે એવું માનીએ છીએ કે પરમાર્થ વગર બધું અધૂરું છે. જ્યારે આપણને કંઈક મળે ત્યારે આપણને સુખ થાય, અને જ્યારે આપણે કોઈને આપીએ ત્યારે સંતોષ થાય. મળે એનાથી સંતોષ ન થાય, મળે એનાથી સુખ થાય, આપીએ એટલે સંતોષ થાય, આત્મસંતોષ થાય. હા માતાજી, અહીંયા આપણે હમણાં વાત કરતા હતા એમ વાત્સલ્ય કરીને સંસ્થા ચાલે છે આપનું જે સંકુલમાં જ, તો એમાં કયા કયા પ્રકારના બાળકો હોય છે, કેવા બાળકો હોય છે અને કેવી સામાજિક સેવાઓનો? જી, આ વાત્સલ્ય વાટિકા છે. ખાસ એવા બાળકો છે કે જેને માતા પિતા નથી, શાંત થઈ ગયા હોય, અથવા તો માતા અથવા પિતામાંથી એક નથી અને જે છે એની શારીરિક સ્થિતિ નથી કે રાખી શકે, બીમાર હોય. કોઈ પણ જાતિના બાળકો હોય, એમાં કોઈ પણ જાતિ ધર્મ કાંઈ જ નહીં. અમારે ત્યાં 3 મુસ્લિમ બાળકો પણ છે આમાં. તો એવું અમે પૂછતા જ નથી કે બાળક હિન્દુનું છે, મુસ્લિમનું છે, કોનું છે. બસ બાળકને અહીંયા સેવાની જરૂર હોવી જોઈએ. તો એવા બાળકો છે જે સિંગલ પેરેન્ટ્સ છે, એવા પણ બાળકો છે જેના માતા પિતા અંધ છે, એટલે બાળકને ઉછેરી શકે એમ નથી, એ બાળક પણ અહીંયા ઉછરે છે. એવા લગભગ 60 જેટલા બાળકો છે.
સાથે સાથે જ માતાજી આપણે વાત કરી કે મંદિરમાં ગૌશાળા પણ છે, જેમાં ગીર ગાયો છે, ગીર નસલની ગાયો છે. જે આમ તો ગીર ગાયનું ખૂબ જ આપ સૌ મિત્રો જાણો છો ગીર ગાયનું મહત્ત્વ કેટલું છે. આપણી જૂની નસલ સૌરાષ્ટ્રમાં ગીર ગાયોની ખૂબ આગવી ઓળખ છે. આજે વિદેશની ધરતીઓ પર પણ આ ગાયના તમામ આમ તો જે કંઈ વખાણ કરીએ એટલા ઓછા, પરંતુ આપણી પાસે ગીર ગાય ગૌશાળા છે. તો એમાં કેટલી ગાયો છે અને કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે? અહીંયા આ આશ્રમે 60 જેવી ગાયો છે. બીજી અમારા બીજા આશ્રમોમાં છે. કુલ મળીને કરીએ તો લગભગ બધા આશ્રમોમાં થઈને 1000 જેટલી ગાયો આ સંસ્થાની છે. અહીંયા 60 જેટલી ગીર ગાયો, ગીર બધી અહીંયા રાખેલી છે. અને જે કે એનું દૂધ ઘી જે છે એ બધું અહીંયા જ બાળકોની સેવામાં, સંતોની સેવામાં, બ્રાહ્મણોની સેવામાં, વેદ વિદ્યાલયના બાળકોમાં બધું અહીંયા જ એ સેવામાં વપરાય છે. માતાજી, આપે કહ્યું કે અન્ય સંસ્થાઓ પણ છે, ત્યારે વાત કરવાનું પૂજ્ય સંતો મહંતોના આશીર્વાદ થકી, પૂજ્ય કેશવાનંદ બાપુના આશીર્વાદ થકી આવી કેટલી સંસ્થાઓ ચાલે છે અને કઈ કઈ જગ્યાએ ચાલે છે? આ એક તો અહીંયા છે ખોખરા હનુમાન, એક સંસ્થા મારી ગિરનારમાં છે. ગુરુ મહારાજની ઈચ્છા હતી ગિરનારમાં અન્નક્ષેત્ર ચલાવવાની, તો લગભગ 2000માં શરૂ કર્યું છે અન્નક્ષેત્ર, 2000ની સાલમાં. તો ત્યાં લગભગ 100-125 જેવા લોકો રોજ ત્યાં પ્રસાદ લે છે. ત્રીજી એક સંસ્થા છે વિરમગામ પાસે અશોકનગર, ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું છે. અને મારી સામે જ ગુરુ મહારાજે મને મોકલેલી અને મારી સામે જ શિવનું પ્રાગટ્ય ત્યાં થયેલું. ગુપ્તેશ્વર મહાદેવનું તળાવમાંથી 16 ફૂટ અંદરથી એ પ્રાગટ્ય થયેલું છે. એ સદગુરુ ધામ છે. ત્યાં વૃદ્ધાશ્રમ ચાલે છે અને ત્યાં પણ ગૌશાળા છે. અને એક અમારી સંસ્થા નર્મદા કિનારે ચાલે છે, માલસરમાં, વડોદરા જિલ્લામાં, સિનોરથી નજીક. તો નર્મદા કિનારો હોવાથી ત્યાં પેદલ પરિક્રમાવાસી નર્મદાજીના જ્યારે પ્રદક્ષિણા કરે છે, હા, એ ખૂબ આવે. હજારો પરિક્રમાવાસીઓ આપણે ત્યાં રોકાય અને ત્યાં ભોજન, પ્રસાદ, એમની બધી વસ્તુઓ અને રસ્તા માટેની બધી ત્યાંથી અર્પણ કરવામાં આવે. અને સૌથી વધુ પ્રવૃત્તિ અમારી ચાલે છે મધ્યપ્રદેશમાં. અકોલામાં પણ સંસ્થા છે અને ત્યાં હોસ્પિટલની સેવાઓ થાય છે. એક મહાતપુરીમાં છે, ત્યાં ગૌશાળા છે. લાતુરમાં છે, ત્યાં ગૌશાળા છે. બાલાજીનું મોટું મંદિર છે ને ત્યાં વર્ષમાં લગભગ 4 થી 4.5 લાખ લોકોએ પ્રસાદ લીધો ગયા વર્ષે. પણ ઇન્દોરમાં સૌથી વધારે પ્રવૃત્તિ અમારી ચાલે. માતાજી, આપ કથા પણ કરો છો, સારું કથાનું રસપાન એટલે ઉપદેશ પણ લોકોને આપી રહ્યા છો, ત્યારે અત્યારે હાલમાં આપની કેટલામી કથા છે અને કઈ કઈ જગ્યાએ આપણે દેશમાં કથાઓનું રસપાન કરાવેલું છે? દેશના તો લગભગ બધા જ પ્રદેશો આવી ગયા હશે, કદાચ ભાગ્ય કોઈ રહ્યું હોય તો. બાકી લગભગ બધા પ્રદેશોમાં કથાઓ થઈ ગઈ છે. બીજા દેશોમાં પણ કથા થઈ. અને અત્યાર સુધીમાં 672 જેટલી કથાઓ સંપન્ન થઈ. રામકથા, ભાગવત કથા, શિવકથા, દેવી ભાગવત, અને મારો અતિ પ્રિય વિષય એ ભગવદ્ ગીતા. માતાજી, છેલ્લો સવાલ એક તમને પૂછી લઉં કે પૂજ્ય કેશવાનંદ બાપુને કોઈ પણ એવી ક્ષણ હોય, એક પણ તમને યાદ કીધું કે બાપુનો ઉપદેશ છે અને મારે આ જીવનભર ચલાવવું છે, એવી કોઈ તમારી સ્મૃતિમાં યાદ હોય કે પૂજ્ય કેશવાનંદ બાપુએ તમને આશીર્વાદરૂપ જે શબ્દો કીધેલા હોય એવા? મને આ સ્થાન માટે જ એવી એમણે આજ્ઞા કરેલી. હું 10-11 વર્ષની હતી અને અહીંયા અમે વારંવાર ગુરુજીને અમે આવતા, તો બાપુએ એવું કીધું કે અહીંયા માટીથી અને પથ્થરથી વંડો કરવો છે મંદિરના આજુબાજુમાં. નાનું મંદિર હતું ત્યારે. તો મેં કીધું કે માટીથી થોડું દિવાલ બને, મેં તો જોયેલું ના હોય બધું. એટલે મેં કીધું માટીથી કેવી રીતે થાય? માટે તો સિમેન્ટ લાગે દિવાલ બનાવવા માટે. તો એ વખતે એવું બોલેલા કે આ સ્થાનમાં એ બધું જે કંઈ થશે એ બધું એમ કે તારા દ્વારા થશે. અને આ સ્થાનની સેવા જ્યારે કરવાની થાય તો આ દેવતાની સેવામાં પૂરી શક્તિ લગાવી દેવી. અને એવી જ રીતે એમની આજ્ઞા કથા માટે થયેલી. મેં કોઈ દી સપને બી એવો વિચાર નહીં કરેલો કે મારે કથા કરવી છે.
કારણ કે કથા માટે જે ભણતર જોઈએ, નોલેજ જોઈએ, હું તો સ્કૂલ જ 6ઠા ધોરણ સુધી ગઈ છું. તો મને આજ્ઞા એમણે કરી કે તારી પાસે વિચાર છે અને એ વિચારને રામાયણ, ભાગવત એ પુરાણો થકી સમાજમાં મારે એનું વિતરણ કરવું છે. તો મેં કીધું મને તો ખબર જ નથી શું રામાયણ, ભાગવત. હિન્દુ તરીકે ખબર હોય આપણે જેમ ઉપર છેલ્લું જ્ઞાન ઉપર છલું કે આખી રામાયણ 10 મિનિટમાં પૂરી થઈ જાય. તો મેં એમને કીધું ખરું કે હું રામાયણ બોલું તો બધું 10 મિનિટમાં રાવણે મરી જાય ને કુંભકર્ણ આડાવડા બધા મરી જાય. પણ આ કથા ના થાય મારાથી ને મારું મૂડ બી નહીં એ પ્રકારનો, કારણ કે હું સાધનાનો માણસ છું. તો પછી મને એમણે કીધું કે કથા ન આવડે તો મેં કીધું ના, તો કે બેસતા તો આવડે ને. તો મેં કીધું બેસતા આવડે. તો કે વ્યાસપીઠ ઉપર બેસવાનું કામ તમારે કરવાનું, બોલવાનું કામ કોઈ બીજું કરશે. ઓહો. એ જ ભરોસે કથાની શરૂઆત થયેલી. ખૂબ સરસ. દર્શક મિત્રો, આવા જ એપિસોડો તમારે જોવા માટે હજુ સુધી જો આ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય, સૌથી પહેલાં એ કરો. મને આપશો રજા. જય માતાજી. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. જય ગિરનારી.